હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. જય માતાજી, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વેધર જોઈ લઈએ તો વેધરમાં આપણે જો બહુ સરસ વેધર છે. અહીંયા જુદા સીંધી ગઈ છે અને આપણે હવે બપોરની રસોઈ કરવી છે. તો આજે આપણે રસોઈમાં દૂધી અને દાળનું શાક. તો જો થોડા કપડાં ધોવાના બાકી છે એ પડ્યા છે. કચરા પોતું બધું કામ બધું પતી ગયું છે ઓલમોસ્ટ. હવે થોડું કામ બાકી હોય તો તાસીને નવડાવવાની એવું કામ બાકી છે. તારુંથી મોરાઈક ને તો સારું. આમાં તો સાંજે આપણે પાવભાજીનો પ્રોગ્રામ કર્યો છે. તો ચાલો બધા જમવા. તો અહીંયા છે ને બાપ દીકરી બી જમવા બેસી ગયા છે અને આપણે છે ને તાસી રડતી હતી એટલે આપણે એને સુવાડવાનો વારો છે. તો એ સૂઈ જાય ને પછી મારો વારો આવશે ખાવાનું. તો અહીંયા તાસીને હું હિંચકાવું છું અને બાપ દીકરી જમે છે. તો ફાઇનલી અહીંયા તાસી ઊંઘી ગઈ છે અને હવે ફાઇનલી આપણો વારો આવ્યો છે જમવાનો. બેસી જઈએ જમવા. તો હાલો બધા ભાજી પાવ ખાવા. કોને કોને ભાજી પાવ ભાવે છે કમેન્ટ કરજો બધા. તો અહીંયા જો માન્યા છે ને નીચેના પાવ ખાય એટલે એ અમારા બધા પાવ નીચેના હોય ને એ ખાઈ જાય. એટલે ઉપરના મારે અને મનીષને બેયને ઉપરના જ પાવ ખાવાના. માન્યા અમારું પાવ લઈને જતી રહી નીચેનું. માન્યા કેવી લાગી ભાજી પાવ? મસ્ત. તમને? સારી બની. તો ચલો કોને કોને ભાજી પાવ ભાવે છે. લસણની ચટણી છે, પછી અહીંયા કાંદા અને કોબીજ છે જોડે, અને અહીંયા ભાજી છે, પાવ છે. તો હાલો કોને કોને ભાવે છે કમેન્ટ કરજો અને આવી જાઓ બધા ખાવા. હાલો. અને ઠંડી ઠંડી છાશ. આપણે કાઠિયાવાડીને છાશ તો પહેલાં જ હોય. તો આવી જાઓ બધા ભાજી પાવ ખાવા. અને જો તમારે ભાજી પાવનો વિડીયો જોતો હોય કેવી રીતે મેં બનાવી હતી ભાજી પાવ તો તમે છે ને મારી ચેનલ ઉપર મેં ભાજી પાવની રેસીપી પૂરી મૂકેલી છે ડિટેલમાં. તો તમે જરૂરથી મુલાકાત લેજો મારી ચેનલની. તો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. ગુડ નાઇટ બધાને. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. આવજો.